નમસ્તે સ્ટુડન્ટ્સ. ગયા વખતે આપણે પ્રકરણ 1 ના MCQ બુકનું 25 થી આમ તો 26 થી 50 પ્રશ્નોનું સોલ્યુશન જોયું હતું. એની કન્ટિન્યુએશનમાં આજે આપણે 51 થી 75 નંબરના જે નેક્સ્ટ 25 MCQ છે એનું સોલ્યુશન વન બાય વન જોવાના છીએ. તો તમે MCQ બુક જુઓ, એમાં 51મો MCQ, એમાં કંઈક આવું છે: તેલનું એક ટીપું ટર્મિનલ વેગથી પતન કરી રહ્યું છે. તેના પરનો વિદ્યુત ભાર 2E જેટલો અને દળ 3.2 10⁻17 kg છે. તો આ ટીપાને આટલા જ વેગથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરાવવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? હવે આમાં ધારો કે આ તેલનું ટીપું છે, આના પરનો વિદ્યુત ભાર Q બરાબર 2E જેટલો અને આનું દળ 3.2 ઇન્ટુ 10⁻7 કિલોગ્રામ જેટલું. હવે આને આપણે મુક્ત પતન કરાવીએ, એટલે કે ટર્મિનલ વેગથી પતન કરી રહ્યું હોય તો નીચે તરફ લાગતું બળ mg સિવાય બીજું કોઈ ન હોય. એટલે mg જેટલા બળથી, વજન બળથી એ નીચે પતન કરી રહ્યું છે. હવે ધારો કે આ વિસ્તારમાં આપણે ઉર્ધ્વ દિશામાં અસ્તિત્વમાં હોય એવું એક વિદ્યુત ક્ષેત્ર લઈએ, તો એના પર QE જેટલું બળ લાગે ઉર્ધ્વ દિશામાં, F બરાબર QE. Q કેટલું છે અહીંયા? 2E જેટલું. અને જો આ બંનેનું પરિણામી બળ શૂન્ય થાય, તો આના પરનું પરિણામી બળ શૂન્ય થાય તો હવે આ ટીપું સ્થિર થાય અને ત્યારબાદ એ ઉપર તરફ ગતિ કરવાની શરૂઆત કરે. તો ટૂંકમાં આમાં પણ તમારે mg અને QE એને સરખામણી જ કરવાનું છે. જે વેગ હોય એ વેગથી ઉપર તરફ પતન કરાવવા માટે જરૂરી શું છે? તો કે એના પરનું બાહ્ય બળ શૂન્ય થઈ જવું જોઈએ. બાહ્ય બળ શૂન્ય ક્યારે થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા લાગતું બળ એ ગુરુત્વાકર્ષણ બળ mg ને કેન્સલ કરે, તો જે વેગ v છે એનો એ જળવાઈ રહે, પણ હવે એની દિશા છે એ ઉપર તરફની થઈ જાય. તો ટીપું ઉપર તરફ ગતિ કરે તે માટે પરિણામી બળ શૂન્ય થવું જોઈએ. Therefore mg બરાબર QE થવું જોઈએ. તો આના પરથી E બરાબર mg અપોન Q અથવા તો mg અપોન 2E. Therefore E બરાબર m 3.2 10⁻17 છે ઇન્ટુ g 9.8 અથવા તો 10 લ્યો તોય વાંધો નથી, અને આ 2 ઇન્ટુ 1.6 10⁻19. તો આ જે છે એ 3.2 અને 1.6 એ કેન્સલ થશે. આ 9.8 ઇન્ટુ 10⁻2 થશે. નિયરલી 10⁻3 ન્યૂટન પ્રતિ કુલંબ આ એનો જવાબ છે. એટલે જવાબ છે એમાં સુધારો આવશે. આ જે ડી વિભાગ છે એમાંથી 2 છે એ તમે કાઢી નાખજો. 10⁻3 ન્યૂટન પ્રતિ કુલંબ એટલો એનો જવાબ આવશે. તો આ એનું સોલ્યુશન છે. 52મો દાખલો જે છે એ આપણે જે સ્વાધ્યાયનો ઉદાહરણ એક ટેક્સ્ટબુકમાં આપેલું છે એ ઉદાહરણની જેમ જ આ ગણવાનો છે, ખાલી ડેટા ચેન્જ કરેલો છે. તેમ છતાંય હું તમને એક વખત એની હિન્ટ જે છે એ આપી દઉં છું. આમાં ઇલેક્ટ્રોન અને પછી પ્રોટોન એ સમાન તીવ્રતા વાળા વિદ્યુત ક્ષેત્રમાં સમાન સ્થાનાંતર કરે છે, અને ME અને MP એના દળ અને K આપેલું હોય તો બંને લીધેલો સમય કેટલો છે એ ગોતવાનો છે. તો સ્થાનાંતર માટેનું સૂત્ર x બરાબર v0t પ્લસ હાફ AT સ્ક્વેરમાં
V0 બરાબર 0 મૂકતા x બરાબર 1/80 સ્ક્વેર અને ધેરફોર આના પરથી જો આપણે t ને કરતા બનાવીએ તો એ થશે 2 ઇન્ટુ એક્સ અપોન એ એનું રૂટ અને આપણે જાણીએ છીએ કે એમ એ ન્યૂટનના બીજા નિયમ અનુસાર બરાબર ક્યુઈ ક્યુ વિદ્યુત ભાર હોય તો એ થશે ક્યુઈ અપોન એમ આ એની કિંમત અહીંયા મૂકી દઈએ તો આના પરથી ટી થશે અંડર રૂટ ઓફ 2m એક્સ અપોન ક્યુઈ હવે પ્રોટોન માટે એમ અને ક્યુ પ્રોટોનના ઇલેક્ટ્રોન માટે એમ અને ક્યુ ઇલેક્ટ્રોનના લો તો આપણને જવાબ મળશે આ દાખલામાં ઇલેક્ટ્રોન માટેની જો આપણે ગણતરી કરીએ તો એ 2.66 નેનો સેકન્ડ મળે છે અને પ્રોટોન માટેની જો આપણે ગણતરી કરીએ તો 0.115 માઇક્રો સેકન્ડ એવું મળે છે એટલે એ વિકલ્પ જે છે એ એનો જવાબ છે વધારે સ્પષ્ટતા માટે ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યું છે એ તમે જોઈ લેજો ત્યારબાદ 53મો દાખલો જુઓ 53માં તમને એક ષટકોણના 6 પૈકી 5 શિરોબિંદુ પર સમાન વિદ્યુત ભાર Q મૂકેલો છે અને શિરોબિંદુથી કેન્દ્ર સુધીનું અંતર x હોય તો ષટકોણના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તો આની આપણે સમજૂતી જોઈએ આ ધારો કે 53મો છે એનું સોલ્યુશન હું અહીં કરું છું આ ધારો કે એ ષટકોણ છે જેની આ દાખલામાં વાત કરવામાં આવી છે આ ષટકોણ થયો આ એનું કેન્દ્ર થશે આ અંતર જે છે એ x છે બધા માટે અને આ અંતર પણ x જ થાય કેમ કે ષટકોણ હોય તો બધા અંતર x થાય કેમ કે આ ત્રિકોણ જે છે એ સમબાજુ ત્રિકોણ થાય એટલે ત્રણેય બાજુઓ x x અને x જ હોય હવે તમને એવું કીધું છે કે આમાં અહીંયા q વિદ્યુત ભાર મૂક્યો અહીંયા q મૂક્યો છે અહીંયા q મૂક્યો છે અહીંયા q મૂક્યો છે અને અહીંયા q મૂક્યો છે એટલે 6 શિરોબિંદુ પૈકી 5 પર વિદ્યુત ભાર મૂક્યો છે અહીંયા કોઈ વિદ્યુત ભાર મૂક્યો નથી તો કેન્દ્ર પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું એ ગોતવાનું છે તો જુઓ આને આપણે નંબર આપી દઈએ 1 2 3 4 5 અને 6 6 શિરોબિંદુઓ છે 6 માંથી 1 2 3 4 અને 5 શિરોબિંદુઓ પર વિદ્યુત ભાર મૂક્યો છે એક શિરોબિંદુ છે છઠ્ઠા નંબરનું એના પર વિદ્યુત ભાર મૂક્યો નથી તો તમે જુઓ આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા E બરાબર KQ upon x સ્ક્વેર એ દરેક વિદ્યુત ભાર વડે કેન્દ્ર પાસેનું વિદ્યુત ક્ષેત્ર થાય કેમ કેમ કે અંતર બધા માટે સમાન છે એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જેટલા વિદ્યુત ભારો 5 એ 5 છે એનું સમાન થશે હવે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ બાજુ થશે E1 અને આ જે 4 નંબરનો Q છે એનું વિદ્યુત ક્ષેત્ર આમ થશે E4 એકમ ધન વિદ્યુત ભાર પરની દિશા લઈએ તો E4 અને E1 એકબીજાને કેન્સલ કરે તો E1 માઇનસ E4 બરાબર 0 થાય એ બેનો સરવાળો એટલે પ્લસ માઇનસ E4 એમ લખો તોય વાંધો નથી એવી રીતે 2 નંબરના વિદ્યુત ભારનું ક્ષેત્ર 5 નંબરનો વિદ્યુત ભાર કેન્સલ કરે પણ 3 નંબરના વિદ્યુત ભારની સામે કોઈ વિદ્યુત ભાર નથી કે જે એનું ક્ષેત્ર કેન્સલ કરે એટલે આમાં આપણે આમે લખી શકીએ E2 માઇનસ E5 એ કેટલું થાય 0 પરંતુ બિંદુ 3 પરના વિદ્યુત ભારનું ક્ષેત્ર કેન્દ્ર પર મળશે જે KQ upon x સ્ક્વેર જેટલું હોય
એનું મૂલ્ય કેટલું હોય kq/x² જેટલું, એટલે આનો જવાબ આવશે બી kq/x². અને જો દિશા હોય તો એની દિશા જે છે એ આ 6 નંબરના વિદ્યુતભાર તરફ આવે, આ પરિણામી ક્ષેત્ર. આનું આ કેન્સલ કરે, આનું છે આ કેન્સલ કરે, પણ 3 નું કેન્સલ કરવા માટે અહીંયા કોઈ નથી, એનું પરિણામી ક્ષેત્ર તમને મળશે. આ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ કરી નાખજો. 54મો દાખલો જે છે એ અગેઇન જે ટેક્સ્ટબુક નો છે એનો એ જ બેઠો દાખલો છે. વધારાના સ્વાધ્યાયમાં જે પહેલો દાખલો આપ્યો છે એનો એ જ દાખલો અહીં મૂક્યો છે. મિલિકાનના ઓઇલ ડ્રોપના પ્રયોગમાં તેલના ટીપા પર 12 ઇલેક્ટ્રોન્સ છે. આ ટીપું આટલા વિદ્યુત ક્ષેત્રમાં સંતુલનમાં રહેતું હોય અને તેલની ઘનતા આટલી હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી થાય એ ગોતવાની છે. આ એક 55મો જુઓ, ડાયપોલ પરનો વિદ્યુતભાર આપણે જાણીએ છીએ એમ શૂન્ય હોય છે. તો આમ તો આપણે આ દાખલો 54મો કરેલો છે, પણ હું અહીંયા તમને સહેજ એની હિન્ટ આપી દઉં. સંતુલનમાં હોય ટીપું ત્યારે mg બરાબર qe જેટલું હોય, આ એની કન્ડિશન છે. m દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થશે, ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ, એટલે m ઘનતા રો ગુણ્યા ટીપાનું કદ 4/3 πr³ બરાબર qe. અને આના ઉપરથી r³ ને કરતા બનાવો તો r³ થશે 3 ઇન્ટુ q આપણને આપ્યું છે 12e જેટલું, સોરી 12e કેમ કે 12 ઇલેક્ટ્રોન છે, ઇન્ટુ e અપોન 4π ઇન્ટુ g. આ બધી જો કિંમતો મૂકી અને આપણે સાદુરૂપ આપીએ તો એ થાય છે 948 અથવા તો 95 લખો તો એ વાંધો નથી, ઇન્ટુ 10⁻⁻18 મીટર ક્યુબ. અને આને પછી જો આપણે ક્યુબ રૂટ કાઢીએ તો એ 9.8 10⁻⁷ મીટરના ક્રમમાં થાય. આને તમે રફલી 1 લઈ શકો તો 10⁻⁻18 નું ક્યુબ રૂટ કાઢો 10⁻⁻6 થશે. તો એ પ્રમાણે પણ આ 10 ની આજુબાજુનો જવાબ જે છે એ આવશે. પણ આ ટેક્સ્ટ બુકનો જ દાખલો છે એટલે એની આપણે ઝાઝી ચર્ચા છે એ કરશું નહીં. 55મો મેં તમને કીધું એમ એનો જવાબ જે છે એ શૂન્ય આવશે. નેક્સ્ટ જે આપણે કરી ગયા છીએ એના જેવો જ છે. m દળના પ્રવાહીના બુંદ પર q વિદ્યુતભાર છે, તો સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર, આમાં હિન્ટ આપણને ખબર છે mg બરાબર qe. તો આમાંથી e ને કરતા બનાવો તો mg/q થાય. બહુ સહેલો દાખલો છે, ગુજરાત બોર્ડની જૂની ટેક્સ્ટ બુક હતી એમાંનો આ છે, અને બોર્ડની પરીક્ષા માટે આ દાખલો KMCQ અગત્યનો. 57મો જુઓ, બે વિદ્યુત ભારો 3 અને -3 માઇક્રોકુલમ, એટલે આ જે છે એ થઈ ગઈ ડાયપોલ થઈ ગઈ. વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે, તો તેમને જોડતી રેખાના મધ્ય બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. તો 57મો દાખલો, એની હું અહીંયા ગણતરી દર્શાવું છું. ડાયપોલના મધ્ય બિંદુએ, આ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે વિષુવ રેખાના સૂત્રમાં y બરાબર 0 અથવા તો r અંતર r બરાબર 0 લેવામાં આવે છે. એટલે આપણું સૂત્ર જે છે E બરાબર વિષુવ રેખા પરના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, એમાં આપણે માઇનસ હું નથી લખતો, સીધું મૂલ્ય જ લખું છું, kp r² + a²√3/2. એમાં r છે એને 0 લઈએ તો kp/a³ થશે, જ્યાં a જે છે એ
બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે છે એનું અડધું થશે. તો આમાં 9 into 10 raised to 9 into p. અચ્છા, ડાયપોલ મોમેન્ટ એ થશે વિદ્યુત ભારનું મૂલ્ય 3 into 10 raised to -6 ગુણ્યા બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર એટલે 20 સેન્ટીમીટર, એને આપણે 0.2 મીટરમાં લખશું, અને એ જે છે 0.2 નું અડધું એટલે 0.1 એનો ક્યુબ. આની જો આપણે ગણતરી કરીએ તો એ થશે 5.4 into 10 raised to 6 ન્યૂટન પ્રતિ કુલમ. તો આ જે છે એ એનો જવાબ થયો. એટલે તમારે જો તમે બે વિદ્યુત ભારો લઈ એના મધ્ય બિંદુએ બંનેના ક્ષેત્ર ગણી અને એનો સરવાળો કરો તો પણ જવાબ આ જ આવશે. પણ જો સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારો હોય અને એ આપણને ખબર પડે કે ડાયપોલ છે, તો ડાયપોલના મધ્ય બિંદુએ અથવા તો ડાયપોલના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેની આ ટૂંકી રીત છે. વિષુવ રેખાનું સૂત્ર જે છે એમાં સ્વાભાવિક છે r બરાબર 0 મૂકવું પડે, અને r બરાબર 0 મૂકી અને જે સૂત્ર મળે એમાં તમે ડાયપોલ મોમેન્ટ અને અંતર બે વિદ્યુત ભારો વચ્ચેનું જે હોય એનું અડધું, એ જેને આપણે કહીએ છીએ એની કિંમત મૂકો એટલે તમને જવાબ મળી જશે. આવા હજી આગળ દાખલા છે, એ વખતે હવે હું સીધો જવાબ કહી દઈશ. ગણતરી છે એ તમે પછી જાતે કરી નાખજો. 58મો જે છે એ ફરીથી એક રિપીટ થયો છે. હું અહીંયા લખી નાખું, રિપીટેશન ઓફ એ ક્વેશ્ચન જે છે 44મો. 44મો પ્રશ્ન જે છે એનું જ રિપીટેશન છે, એટલે એ તમે કરી નાખજો. નેક્સ્ટ જુઓ 59. ઉર્ધ્વ દિશામાં 10⁹ ન્યૂટન પ્રતિ કુલંબ તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં 1.6 ગ્રામ દ્રવ્યમાન ધરાવતો સિક્કો રહેલો છે. સિક્કો સમતોલનમાં રહે તે માટે સિક્કા પરથી દૂર કરવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે આ અગેઇન mg બરાબર qe નો દાખલો છે, હવે તમને એ ખબર પડી જવી જોઈએ. 59 એમાં ફંડામેન્ટલ ફોર્મ્યુલા mg બરાબર qe અને q બરાબર ne એવું થાય છે. એટલે આપણે પહેલા q મેળવી લઈએ, પછી એના ઉપરથી ne ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. તો q થશે અહીંયા mg અપોન e. m 1.6 ગ્રામ આપ્યું છે એટલે ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ m ઇન્ટુ g 9.8 ડિવાઇડેડ બાય વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 10⁹ આની જો આપણે ગણતરી કરીએ તો એ 15.7 લગભગ ઇન્ટુ 10⁻12 કુલમ આટલો વિદ્યુત ભાર એના પર મળશે. હવે એમાં ને એમાં q બરાબર ne પરથી આ વિદ્યુત ભારમાં રહેલા ઇલેક્ટ્રોન ની સંખ્યા n બરાબર q બાય e થશે. તો એ 15.7 ઇન્ટુ 10⁻12 ડિવાઇડેડ બાય 1.6 10⁻19. તો આ બેનો ભાગાકાર કરો તો એ આવશે 9.8 ઇન્ટુ 10⁻7, એટલે લગભગ 10 ઇન્ટુ 10⁻7 એવું થાય. અહીંયા જવાબમાં એ વિકલ્પ છે એ આપ્યો છે, એટલે એ આપણો જવાબ થશે. ટૂંકમાં તમે જુઓ છેલ્લા લગભગ ઘણા દાખલાઓ આપણે 10-12 કર્યા એ બધા mg બરાબર qe પર સૂત્ર બેઝ દાખલાઓ છે, અને એવા નીટ કે જેડબલઈ જેવી પરીક્ષાઓ કે ગુજસેટ માટે અગત્યના છે, એટલે મેં વધારે પડતા એ દાખલાઓ છે આમાં મૂકેલા છે. નેક્સ્ટ જુઓ 60મો. સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર +q જેટલો વિદ્યુતભાર મૂકેલો હોય તો આ ત્રિકોણના કેન્દ્ર પર ક્ષેત્રની તીવ્રતા શૂન્ય છે. આપણે આવા દાખલાઓ પુષ્કળ કરી ચૂક્યા છીએ. સમાન આકૃતિ હોય, સમમિત આકૃતિ જેને કહીએ છીએ, સમબાજુ ત્રિકોણ હોય, ચોરસ હોય, પંચકોણ હોય, ષટકોણ હોય, અને તેના શિરોબિંદુઓ પર જો સમાન વિદ્યુતભારો મૂકવામાં આવે
તો તેના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય થાય. આ એના પરનો જ દાખલો છે, એટલે એમાં જવાબ 0 આવશે. 61 જુઓ, ઉપર જે આપણે ગણ્યો છે એના જેવો જ છે, પણ થોડોક એમાં ફેરફાર છે. બે બિંદુવત વિદ્યુતભારો 3 માઇક્રોકુલમ -3 માઇક્રોકુલમ વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. એટલે અગેન આ ડાયપોલ ઉપર જે આપી હતી ક્વેશ્ચન નંબર તમે જુઓ આ 57મો, એનો એ જ આ પ્રશ્ન છે. તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ પર, અહીં આપણે વિદ્યુત ક્ષેત્ર ગોત્યું છે. હવે તમને એવું કીધું છે કે મધ્ય બિંદુ પર 1.5 10⁻⁹ કુલમનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર કેટલું બળ લાગે. તો આમાં એ સહેલો છે. F બરાબર QE જેટલું બળ લાગે. પરથી F બરાબર Q એ આપણે મૂક્યો છે 1.5 × 10⁻⁹ ગુણ્યા E જે છે એ 5.4 10⁶ એ આપણે ઉપર ગણેલું જ છે. અને આ બંનેનો જો ગુણાકાર કરીએ તો એ 8.1 × 10⁻³ ન્યૂટન એવો જવાબ આવશે. તો આ જે છે એ 61 માનો જવાબ છે. એ ઉપર જે આપણે મેં તમને કીધું એમ 57 જે છે એના અનુસંધાનમાં એ દાખલો થઈ જશે. 62 અને 63 એ બંને તમે જાણો છો એમ જ છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E બરાબર kq/r² પરથી E ચલે છે 1/r², અને બિંદુવત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/r³ વિદ્યુત અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એ આપણે ભણી ગયા છીએ. એટલે 62 નો જવાબ 10⁻⁻² અને 63 નો જવાબ બિંદુવત ડાયપોલ માટે r⁻³ એમ આવશે. ઓકે, નાઉ 64 નેક્સ્ટ. આ પણ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ, પણ હું ફરીથી તમને કરાવું. બે બિંદુવત વિદ્યુતભારો Q અને 16Q ને એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે મૂકેલા છે. તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે. તો જુઓ, આ વિદ્યુતભાર ધારો કે Q છે, અહીંયા મૂકેલો વિદ્યુતભાર ધારો કે 16Q છે, અને બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. હવે ધારો કે આ વિદ્યુતભારને જોડતી રેખા પર આ P બિંદુ છે કે જ્યાં પરિણામી ક્ષેત્ર શૂન્ય થશે. કેમ? તો કે Q વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ હશે અને 16Q વડે ઉદ્ભવતું ક્ષેત્ર આમ હશે. એટલે વચ્ચેનું એક બિંદુ એવું મળે કે જ્યાં બંનેના ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. ધારો કે x અંતરે P પાસે બંનેના મૂલ્યો સમાન થયા, તો દિશા તો પરસ્પર વિરુદ્ધ છે એટલે પરિણામી ક્ષેત્ર ત્યાં શૂન્ય થશે. તો આ જો x હોય તો બાકીનું 30 - x થશે. તો સીધી આપણે ગણતરી કરીએ. P બિંદુ પાસે kq/x² બરાબર k 16q/30 - x². kq/r² એ આપણું મુખ્ય સૂત્ર છે. એના પરથી બંને વિદ્યુત ક્ષેત્ર છે એની કમ્પેરિઝન કરી. તો ધેરફોર આના પરથી 16x² બરાબર 30 - x². ધેરફોર 4x બરાબર 30 - x. આના પરથી x ની ગણતરી કરીએ તો એ આપણને મળ્યું 6 સેન્ટીમીટર. તો આ અંતર જે છે એ આપણે મેળવ્યું 6 સેન્ટીમીટર. તો બાકીનું આ જે છે 24 સેન્ટીમીટર થશે. તો 16Q થી 24 સેન્ટીમીટર અથવા Q થી 6 સેન્ટીમીટર અંતરે પરિણામી ક્ષેત્ર શૂન્ય થાય. બે વિદ્યુતભારને જોડતી રેખા પર મધ્ય બિંદુએ પરિણામી ક્ષેત્ર આ બે કિસ્સા માટે શૂન્ય થાય. જો Q થી અંતર આપ્યું હોય તો 6 અને 16Q થી આપ્યું હોય તો 24. તો આમાં આપણે જોઈએ તો 16Q થી 24 સેન્ટીમીટર એવો જવાબ છે વિકલ્પમાં. તો એ આનો જવાબ થશે. આપણે આવું Q9Q, Q25Q,
4Q25Q જેનું ક્યુબ રૂટ નીકળી શકે એવા કોઈ પણ બે વિદ્યુતભારો માટે તમને આ પૂછી શકે. આ વ્યાપક દાખલો છે. એ તમે આની જેવા દાખલાઓ છે એની પ્રેક્ટિસ કરજો. 65 66 એ બંને આપણે જાણીએ છીએ થિયોરેટિકલ ક્વેશ્ચન્સ છે. થિયોરેટિકલ ક્વેશ્ચન્સ છે. વિષુવ રેખા પરનું બિંદુ હોય તો વિદ્યુત ક્ષેત્ર E અને ડાયપોલ મોમેન્ટ P પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય વિષુવ રેખા માટે. એટલે E ની દિશા એ P કેપ ને પ્રતિ સમાંતર હોય, એમ બીજી રીતે કેવું હોય તો કહી શકે. આમાં પછી એવું પૂછે છે કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્રની દિશાઓ વચ્ચેનો ખૂણો કેટલો હોય, તો આમાં આવશે 180 ડિગ્રી. જો તમને ખૂણો પૂછ્યો હોય આમાં ને આમાં, તો ખૂણો એ 180 ડિગ્રી થાય. અને અક્ષ પરનું બિંદુ હોય તો અક્ષ માટે E અને P ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં હોય. એટલે ડાયપોલ મોમેન્ટ અને ડાયપોલ મોમેન્ટનો એકમ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સમાંતર હોય. અથવા તો આ કિસ્સામાં જો ખૂણો પૂછવામાં આવે તો બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થાય, એવું આપણે લખી શકીએ. આ બધા એકના એક જ પ્રશ્નો છે, પણ અલગ અલગ રીતે જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાયેલા છે, એટલે એ અગત્યનું. 67 જુઓ. એક વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ અને તેમની વચ્ચેનું અંતર 10 નેનોમીટર છે. તો આ ડાયપોલની વિષુવ રેખા પર કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? હવે આ અંતર જે છે એ 10⁻⁸ મીટર થયું અને આ અંતર જે છે 10⁻⁻1 મીટર થયું. તો આપણે જાણીએ છીએ કે 10⁻⁸ એ 10⁻⁻1 કરતા ખૂબ જ નાનું થાય. તો આમાં આપણે ડાયપોલનું વિષુવ રેખા પરનું જે સીધું સૂત્ર છે એનો ઉપયોગ કરી શકીએ. 67 અહીં પ્રેક્ટિકલી એટલે કે ડેટા જે આપ્યા છે એના પરથી આર વેરી ગ્રેટર ધેન એ હોવાથી વિદ્યુત ક્ષેત્ર E બરાબર KP બાય આર ક્યુબ એનો આપણે સીધો ઉપયોગ કરી શકીએ. તો K જે છે એ 9 × 10⁹ ઇન્ટુ ડાયપોલ મોમેન્ટ 1 માઇક્રોકુલમ એટલે 10⁻⁻6 ઇન્ટુ 10 નેનોમીટર. એ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે, એટલે એનું આપણે અડધું કરવું પડે. એટલે એ થશે 5 × 10⁻⁹ સોરી અહીંયા એ જ છે, એટલે 10 નું 10 જ રહેશે. 10 નેનોમીટર 10 × 10⁻⁹ અને એ જે છે અંતર જ્યાં આપણે ગોતવાનું છે એ આપ્યું છે 10 સેન્ટીમીટર, એટલે 10⁻⁻1 એનો ક્યુબ. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ મળશે 9 × 10⁻2 ન્યૂટન પ્રતિ કુલમ. આ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે. હકીકતમાં આ જે ડાયપોલ છે એ ખૂબ જ નાની ડાયપોલ છે, એટલે એના માટેની ગણતરીઓ છે એ આવી રીતે આવશે. એમાં તમે જુઓ વિકલ્પો જે છે એ એકચ્યુઅલી નીચેના અને આ બે પ્રશ્નોના આમ ઉપર નીચે થઈ ગયા છે. એટલે વિદ્યુત ક્ષેત્ર છે 0.09 ન્યૂટન પ્રતિ કુલમ એ ઉપરના પ્રશ્નમાં આવશે. પણ તમે આમાં આ જવાબને ભૂલી જઈ અને એનો આન્સર હું અહીંયા તમને લખી દઉં છું. એ છે 9 × 10⁻2 ન્યૂટન પ્રતિ કુલમ. અને આનો જવાબ હમણાં આપણે જોઈએ એ અલગ આવશે, એ હું તમને પછી બતાવું છું. તો આમાં એક વસ્તુ તમારે 67 નંબરના ક્વેશ્ચનમાં ધ્યાન રાખવાની છે કે આર એ વેરી ગ્રેટર ધેન એ અથવા તો આર સ્ક્વેર વેરી ગ્રેટર ધેન એ સ્ક્વેર છે કે નહીં. જો હોય તો તમે સીધું કેપી બાય આર ક્યુબ થી ગણતરી કરી શકો. નાવ 68 છે એ જુઓ, એ પણ અગત્યનો પ્રશ્ન છે. 68 એક વિદ્યુત ડાયપોલ પરનો વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ અને તેમની વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર છે.
આ ડાયપોલને 10⁵ ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું મહત્તમ ટોર્ક. હવે આપણે આ ભણી ગયા છીએ કે ડાયપોલ પર લાગતું ટોર્ક સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક બરાબર PE sin થીટા. ઉપરના સૂત્રમાં જો sin થીટા બરાબર 1 એટલે કે આ એની મહત્તમ કિંમત થઈ, sin થીટા બરાબર 1 હોય તો મહત્તમ ટોર્ક લાગે અને એને આપણે ટાઉ મેક્સ કહીએ તો એ કેટલું હોય P ઇન્ટુ E જેટલું. હવે ડાયપોલ મોમેન્ટ એ આના પરથી મળી જશે 10⁻⁻6 1 માઇક્રોકુલમ ગુણ્યા 2 સેન્ટીમીટર 2 ઇન્ટુ 10⁻². આ ડાયપોલ મોમેન્ટ થઈ અને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. તો આ બંનેનો જો આપણે ગુણાકાર કરીએ તો એ આવશે 2 ઇન્ટુ 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ જે છે આનો જવાબ અહીંયા હું લખું છું આન્સર 2 ઇન્ટુ 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર. એટલે આ બંને જે દાખલાઓ છે એ રકમ સાચી છે 67 માં, પણ જવાબ જે છે એ ઊંધા ચત્તા થઈ ગયા છે. એટલે તમે દાખલા પરથી જે આવે એ આપણો જવાબ થશે. 68 નો જવાબ 2 ઇન્ટુ 10⁻³ ન્યૂટન ઇન્ટુ મીટર એવું થશે. તો એ તમે તમારી બુકમાં પણ સુધારો કરી નાખજો. નેક્સ્ટ જે છે એ જુઓ 69th ક્વેશ્ચન. આ જે છે એ અગત્યનો, આ પણ એક ગુજસેટ જે છે જૂની એમાં પૂછાઈ ગયેલો છે અને એની પહેલા એમ્સ ની એક્ઝામ જે છે એમાં પણ પૂછાઈ ગયેલો સહેલો પ્રશ્ન છે સાવ. એક વિદ્યુત ડાયપોલ Z અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્ય બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે. ઉગમ બિંદુથી Z અંતરે આવેલા અક્ષીય બિંદુએ તીવ્રતા EZ અને ઉગમ બિંદુએથી Y અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EY હોય તો EY upon EZ જ્યાં ZY વેરી ગ્રેટર ધેન A છે. એટલે બિંદુવત વિદ્યુત ડાયપોલ માટે ઈ વિષુવ રેખા પરના ક્ષેત્ર અને અક્ષ પરના ક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર એ કેટલો થાય એ આપણે કરવાનું છે. તો 69 એ આમ જુઓ તો સહેલું છે. આમ પૂછ્યું છે તમને ઈ ઇક્વેટર ડિવાઇડેડ બાય ઈ એક્સિસ કેટલું, અને આ મૂલ્ય જ લેવાનું છે એટલે માઇનસ નિશાની આમાં કે આવે નહીં, મોડ આપ્યો છે એટલે. હવે આ તમે ભણી ગયા છો એમ kp/r³ અને આ 2kp/r³. અહીંયા આપણે લીધું છે z બરાબર y બરાબર r જેટલું. અંતર બેયના સમાન છે એટલા જ અંતરે આપેલું છે એવું તમને કીધું છે. તો આ થશે 1/2 એ એનો આન્સર થયો. એટલે બી એનો જવાબ છે. સહેલો દાખલો છે, આપણે આવું 2-3 વાર કરી ચૂક્યા છીએ, ટેસ્ટમાં પણ ઘણી વાર પૂછેલું છે એટલે એમાં કોઈ પ્રશ્ન નથી. ઈ એક્સિસ અપોન ઈ ઇક્વેટર પૂછાય તો એ તમને આવડવું જોઈએ. આમ તો હવે કહેવાની જરૂર નથી કે એનો જવાબ 2 આવશે, પણ એ તમે સેજ જોઈ લેજો. નેક્સ્ટ જે છે 70 થી લઈ અને 74 સુધીના પ્રશ્નો એ ખૂબ જ અગત્યના છે. આ જે પ્રશ્નો અહીંયા આપેલા છે 74 સુધીના એ વેરી ઇમ્પોર્ટન્ટ. આની કોઈ પર્ટિક્યુલર થિયરી ટેક્સ્ટબુકમાં આપેલી નથી, પણ આવા પ્રશ્નો બંને પ્રકારની એક્ઝામ જે છે JEE અને નીટ અને ઇવન ગુજસેટ એમાં પણ પૂછાય છે. તો આપણે તમને હું એક એની નાનકડી થિયરી કરાવું છું અને એ થિયરી કરાવ્યા પછી તમને આવા પ્રકારના પ્રશ્નો જે છે એનું સોલ્યુશન આવડી જશે. તો મારી સાથે લખતા જજો. આ એક અલગ થિયરી છે. આપણે જાણીએ છીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક ટાઉ બરાબર PE sin થીટા. આ તમે ભણી ગયા છો. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર લાગતું ટોર્ક PE sin થીટા છે. હવે
આ ક્યારે ટોર્ક લાગે કે જ્યારે ડાયપોલ છે એ ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવતી દિશામાં હોય તો. જો ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલી હોય તો કોઈ પણ પ્રકારનું ટોર્ક સમાન વિદ્યુત ક્ષેત્રમાં એના પર ન લાગે. હવે ધારો કે આપણે અને બીજું કે ટોર્ક જે છે એ આ સ્થિતિમાં તમે હવે આપણે બીજું ચેપ્ટર જોઈએ તો એમાં તમે એવું ભણી ગયા છો કે સ્થિતિ ઉર્જા જે છે એ આ સ્થિતિમાં સૌથી લઘુત્તમ હોય એટલે એની સંતુલન સ્થિતિ છે એટલે ડાયપોલ સંતુલનમાં છે એમ કહેવાય. હવે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલને કોઈ એક ખૂણો θ1 ત્યાંથી ક્ષેત્રની વિરુદ્ધમાં બીજા કોણ θ2 એ લઈ જવા માટે કાર્ય કરવું પડે કેમ કે ક્ષેત્ર શું કરશે ક્ષેત્રને ડાયપોલને ક્ષેત્રને સમાંતર ગોઠવવા જ પ્રયત્ન કરાવરાવશે. તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે ડાયપોલને લઈ જવી છે એટલે આપણે કાર્ય કરવું પડશે. એ કાર્યનું સૂત્ર આપણે મેળવવું છે. તો આપણો મુખ્ય ટોપિક જે છે અથવા તો થિયરી જે છે એ આ છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને θ1 થી θ2 ગ્રેટર ધેન θ1 તો જ તે ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ ગયા એમ કહેવાય. કોણે લઈ જવા કરવું પડતું કાર્ય એ આપણે મેળવવું છે અને એની આપણે ચર્ચા કરશું. તો ધારો કે ડાયપોલને ક્ષેત્રની વિરુદ્ધમાં dθ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવા માટે જરૂરી કાર્ય dw બરાબર ટાઉ ઇન્ટુ dθ. હવે આ તમે કયો આવું ક્યાંથી આવ્યું તો તમે એક આવું સૂત્ર ભણી ગયા છો કાર્ય w બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર તો dw હોય તો f ઇન્ટુ dx આવું સૂત્ર તમે ભણતા. તો ચાક ગતિ માટે બળ જે છે એને આપણે રિપ્લેસ કરીએ છીએ ટોર્ક વડે અને dx જે રેખીય સ્થાનાંતર છે એને આપણે રિપ્લેસ કરીએ છીએ કોણીય સ્થાનાંતર dθ વડે. તો આ એના માટેનું સૂત્ર છે બરાબર. ટોર્ક આપણે ઉપર જોયું છે એમ જે ટોર્ક લાગવાનું છે થીટા કોણે એ છે Pe sin theta into dθ. ટોર્કની કિંમત મૂકીએ તો therefore θ1 થી θ2 કોણે લઈ જવા કરવું પડતું કાર્ય w બરાબર dw નું સંકલન બરાબર સંકલન dw એટલે P E sin theta dθ અને θ1 થી θ2 કોણે આપણે લઈ જઈએ છીએ. therefore w બરાબર Pe કોન્સ્ટન્ટ છે બહાર આવશે સંકલન θ1 to θ2 sin theta dθ બરાબર Pe sin નું સંકલન માઇનસ cos theta θ1 થી θ2 એ લિમિટ થશે બરાબર Pe માઇનસ cos θ2 માઇનસ પ્લસ cos θ1 therefore cos θ1 આગળ લખીએ તો w બરાબર Pe into cos θ1 માઇનસ cos θ2. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલને એક ખૂણેથી θ1 થી બીજા ખૂણે θ2 લઈ જવા માટે કરવા પડતા કાર્યનું સૂત્ર છે અને આ સૂત્ર જે છે એ વેરી ઇમ્પોર્ટન્ટ. આ સેમ ગતિયો ચુંબક જે છે પાંચમા પ્રકરણમાં આપણે એવું ભણશું
કે ગજિયા ચુંબકને એક બિંદુએથી એક ખૂણા θ1 થી બીજા ખૂણે θ2 સમાન ચુંબકીય ક્ષેત્રમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે એ આના પરથી તમે મેળવી શકશો. ત્યાં PE ના બદલે MB એવું લખેલું છે, પણ એ ચેપ્ટર 5 હોય કે ચેપ્ટર 1 હોય એ બંનેમાં આનું કોઈ પણ જગ્યાએ ડેરિવેશન કે ડિસ્ક્રિપ્શન આપ્યું નથી. તમારે થિયરી માટે આ કરવાનું નથી, આ તમારી ખાલી સમજૂતી છે. તમારે PE cos θ1 માઇનસ cos θ2 સૂત્ર યાદ રાખવાનું. ડાયપોલને એક કોણેથી બીજા કોણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય cos θ1 એ θ1 પહેલો ખૂણો, cos θ2 એ બીજો ખૂણો છે. અને PE વિદ્યુત ક્ષેત્ર માટે ચુંબકીય ક્ષેત્ર હોય તો ત્યાં MB આવશે, જ્યાં M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને B જે છે એ વિદ્યુત ક્ષેત્ર, જે સમાન વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર 5મા પ્રકરણમાં હોય એ થશે. હવે જે 70 થી 74 પ્રશ્નો છે એ બધા આ મોટા ભાગના આ સૂત્ર પરના છે. તો આપણે વન બાય વન હવે જોતા જઈએ, તમને ક્લિયર થતું જશે. 70મો દાખલો જે છે એ જુઓ. P જેટલી મોમેન્ટ ધરાવતી ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E માં ક્ષેત્રને સમાંતર મૂકેલ છે, એટલે θ1 બરાબર 0 થયું. ક્ષેત્રને સમાંતર એટલે કોઈ ખૂણો બનાવે નહીં. હવે તેને આ સ્થિતિમાંથી પ્રતિ સમાંતર એટલે θ 180 ડિગ્રી 180 ડિગ્રી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો જો હવે હું અહીંયા લખું છું 70 ક્વેશ્ચન. W બરાબર PE cos 0 માઇનસ cos 180 ડિગ્રી બરાબર આ 1 થશે, આ -1 માઇનસ માઇનસ પ્લસ થાય એટલે આ જવાબ આવશે 2PE જેટલો. તો એનો જવાબ છે એ PE થયો. હવે જુઓ એની જેમ જ P ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર મૂકેલી છે, એટલે અગેન θ પહેલો 0. હવે તેને આ સ્થિતિમાંથી ક્ષેત્રને લંબ એટલે θ બરાબર 90 ડિગ્રી. હવે હું ગણતરી નથી કરતો, અહીંયા તમે 0 અને 90 ડિગ્રી લો એટલે cos 90 0 થશે. તો PE ઇન્ટુ 1 એટલે PE એવો જવાબ આવશે, એટલે એનો જવાબ આ થયો. હવે આમાં તમને ડાયપોલ મોમેન્ટની કિંમત અને વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી અને પણ પૂછી શકે, એટલે એવા દાખલાઓ છે એ તમારે હવે આની પછી આવડવા જોઈએ. વર્ક ડન જે છે એ આ સૂત્ર પરથી મળી જશે. P અને E ની કિંમત મૂકો તો જે જૂલમાં કાર્ય હોય એ તમને મળશે. અને 72મો જે જનરલ છે, જુઓ આ એક આપણે જોયો પ્રતિ સમાંતર સમાંતર. પછી તમને એમ આપે કે સમાંતર મૂકી છે ત્યાંથી 30 ડિગ્રીએ લઈ જવા, 60 ડિગ્રીએ લઈ જવા, 45 ડિગ્રીએ લઈ જવા, કેટલું કાર્ય કરવું પડે. તો ઇન જનરલ P જેટલી મોમેન્ટ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રને સમાંતર મૂકી છે એટલે θ0. હવે તેને ક્ષેત્ર સાથે θ કોણે લઈ જવા કરવું પડતું કાર્ય. તો એમાં તમે જુઓ છો આ જે છે એ 1 આવશે cos 0 અને અહીંયા θ મૂકવાનું. તો PEM ને 1 માઇનસ cos θ એ જવાબ આવ્યો, એટલે એનો જવાબ D આવશે. આમાં θ ની કિંમતો મૂકી અને તમે ગણતરીઓ કરી શકો. નેક્સ્ટ જે 73 છે એ જુઓ, આ સરસ છે અને આ ઇમ્પોર્ટન્ટ. આની જેવા પ્રશ્નો જે છે એ એન્ટ્રન્સ ટેસ્ટના બહુ ફેવરિટ પ્રશ્નોમાંથી એક છે. એક વિદ્યુત ડાયપોલને ક્ષેત્રને સમાંતર મૂકેલી છે, તેને 60 ડિગ્રીનું પરિભ્રમણ આપતા, જો ક્ષેત્રને સમાંતર મૂકી છે એટલે પહેલો ખૂણો છે એ 0 થશે, આ યાદ રાખજો. હવે એને ત્યાંથી 60 ડિગ્રીએ પરિભ્રમણ આપવું હોય તો W કાર્ય કરવું પડે, અને 180 ડિગ્રીનું પરિભ્રમણ આપતા કેટલું કાર્ય થયું હશે, તો આપણે એ મેળવવાનું છે. તો જુઓ એની ગણતરી છે હું તમને અહીંયા દર્શાવું છું. સોરી, એની ગણતરી જે છે એ અહીંયા દર્શાવું છું 73. તો જુઓ W બરાબર PE 1 માઇનસ cos θ, કેમ કે પહેલો ખૂણો જે છે સમાંતર મૂકી છે એટલે 0 જ આવશે. તો W કાર્ય એ થશે PE ઇન્ટુ 1 માઇનસ cos 60 ડિગ્રી, 60 ડિગ્રીનું ભ્રમણ આપીએ છીએ એટલે. therefore W બરાબર PE
1 minus cos 60 1 by 2. Therefore W બરાબર 1 minus 1 by 2 એટલે 1 by 2 into PE. આ આપણું પરિણામ નંબર 1 થયું. ક્યારે? જ્યારે 60 ડિગ્રી ભ્રમણ કરાવીએ ત્યારે. હવે 180 ડિગ્રી ભ્રમણ કરાવીએ ત્યારનું કાર્ય W બરાબર સેમ સૂત્ર તો આનું હશે PE 1 minus cos theta. એ વખતનું કાર્ય એને W પ્રાઇમ કહીએ જે આપણે ગોતવાનું છે. તો એ થશે PE into 1 minus cos 180 ડિગ્રી 180. આમ તો ઉપર અહીંયા કરેલું જ છે પણ તેમ છતાંય અહીંયા હું ફરીથી કરું છું. આ થશે 2PE કેમ કે આ 1 આ -1 ગુણ્યા -+1 એટલે 2PE જેટલું થાય. હવે આ તમે જુઓ આના પરથી 2 into W બરાબર PE થશે અને પરિણામ 1 કયો તોય વાંધો નથી. એ PE ની એક કિંમત અહીંયા મૂકીએ તો 2 into 2W કેમ કે PE બરાબર 2W છે. તો therefore W પ્રાઇમ બરાબર 4W. એટલે જો 60 ડિગ્રી માટેનું કાર્ય W હોય તો 180 ડિગ્રી માટેનું કાર્ય જે છે એ એના કરતા 4 ગણું હોય એટલે 4W એવો એનો જવાબ આવશે. હવે આમાં તમને એવું પણ પૂછી શકે કે ડાયપોલને 60 ડિગ્રી ભ્રમણ આપવા માટેનું કાર્ય 0.6 જૂલ જેટલું છે. તો 180 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે અથવા તો પ્રતિ સમાંતર લઈ જવા માટે કાર્ય કેટલું કરવું પડે? તો 0.6 ગુણ્યા 4 એટલે 2.4 જૂલ એવો જવાબ આવે. એટલે બધામાં ફરીથી કહું છું તમને ડેટા આપીને પણ તમને ગણતરીઓ પૂછી શકે છે. એટલે એકલું સૂત્ર છે એ મુજબ નહીં કરતા. ગણતરીઓ જે છે એ ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર અને કાર્ય એ બધાના ડેટા મૂકી અને ગણતરીઓ થાય એવી પણ પ્રેક્ટિસ તમે કરજો. નેક્સ્ટ જે છે 74 એ જુઓ. એક વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ધરાવતી ડાયપોલને અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે જેથી P સમાંતર E થાય. હવે જો P સમાંતર E હોય તો ટોર્ક ન લાગે. આપણે આ ભણી ગયા છીએ કે ટોર્ક છે એ નહીં લાગે. તો બળ તો હંમેશા લાગે. અનિયમિત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ પર હંમેશા ટોર્ક લાગે બળ લાગે અને લાગે જ. એટલે બળ છે એ ક્યારેય શૂન્ય નહીં થાય પણ સમાંતર હોવાથી ટોર્ક છે એ શૂન્ય થશે. એટલે બળ અશૂન્ય હોય અને ટોર્ક શૂન્ય હોય એવો વિકલ્પ બી છે એ જવાબ આવશે. જો નિયમિત વિદ્યુત ક્ષેત્ર અહીંથી અશબ્દ કાઢી નાખે અને નિયમિત ક્ષેત્ર મૂકે તો બધું 0 આવશે. તો આન્સર જે છે એ આવશે, ખાસ યાદ રાખજો. પણ જો અનિયમિત ક્ષેત્ર હોય તો અને P અને E વચ્ચેનો ખૂણો હોય એવું હોય તો બે અશૂન્ય આવશે. ટોર્ક પણ લાગે અને બળ પણ લાગે. એટલે આ 74 જે છે એ વ્યાપક પ્રશ્ન છે, ફેરવીને તમને પૂછી શકે છે. 75 જુઓ. આ ઇમ્પોર્ટન્ટ, આ આપણે ઉપર કરેલો એની જેવો જ છે પણ થોડોક ફેરવીને પૂછ્યો છે. તો એ જોઈ લઈએ. આપેલ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના દૂરના d1 અંતરે, જોજો અક્ષ પર દૂરનું બિંદુ એટલે આપણે 2kp/r³ એમ સીધું લઈ શકીએ. d1 અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિષુવ રેખા પર d2 અંતરે દૂરના વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય તો d1 જેમ d2 ખાલી જગ્યા થશે. તો આમાં આપણને આમ આપ્યું છે 75 ક્વેશ્ચન. E એક્સિસ ક્યાં d1 અંતરે અને E ઇક્વેટર d2 અંતરે બે સમાન છે. આ મુખ્ય આપણી હિન્ટ છે. વિષુવ રેખા અને અક્ષ પરના વિદ્યુત ક્ષેત્ર સમાન છે. તો therefore kp by d1³ કેમ કે અંતર આપણને અક્ષ માટે d1 આપ્યું છે, સોરી 2kp આવશે, બરાબર kp by d2³ આવું આવશે. therefore kp કેન્સલ, d1 by d2 છે તો d1³ by d2³ બરાબર, અને આમ લઈ ગયા d1³ by d2³ બરાબર 2 આવશે. તો d1 by d2 બરાબર ક્યુબ રૂટ ઓફ 2 એટલે કે 2⁻⁴ ડિવાઈડ બાય 1. તો આ આન્સર જે છે એ એનો જવાબ આવશે. તો આ જે છે એ 75 નંબરનો જે ક્વેશ્ચન છે એનું સોલ્યુશન છે.
તો આજે આપણે મુખ્ય જે છે એ બે પ્રકારના પ્રશ્નો જે છે બે પ્રકારના ટોપિક પ્રથમ પ્રકરણના છે એનો અભ્યાસ કર્યો. પહેલો જે છે એ mg બરાબર qe, ખાસ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર અને ગુરુત્વ ક્ષેત્રનું સંતુલન હોય, કોઈ તેલનું ટીપું છે, કોઈ પદાર્થ છે, સિક્કા વાળો પણ દાખલો આપણે જોયો, એ બધા માટે mg બરાબર qe સરખાવી અને બાકી જે આડું અવળું તમને ડેટા આપીને ફેરફાર કરીને પૂછ્યું હોય એ પ્રમાણે મળશે. અને બીજું અને અગત્યનું સૌથી જે છે એ છે આ 70 to 74 ક્વેશ્ચન્સ જે છે એના પરનું, એટલે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક કોણેથી બીજા કોણે લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે એની સમજૂતીનું સૂત્ર જે છે એ આ બે પોઈન્ટ જે છે એ ખૂબ અગત્યના છે અને એ તમે કરી નાખજો. નેક્સ્ટ આપણે 76 થી 100 ક્વેશ્ચન્સ જે છે એનું સોલ્યુશન મૂકશું. થેન્ક યુ વેરી મચ.